હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 9 સુધી જોયું હતું. તો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 10થી શરૂઆત કરીશું. અને આપણે અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છીએ તે છે ધોરણ 5 ગણિત, અને એનું છે ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ. પ્રશ્ન નંબર 10 છે સૂચના મુજબ પૂર્ણ કરો. અહીંયા તમને અમુક આકૃતિઓ છે ને એ એક ભાગ અથવા તો બે ભાગ એ ચિત્રના દોરેલા આપેલા છે, અને અમુક ભાગ છે એ તમારે જાતે પૂર્ણ કરવાના છે. તો અહીંયા પહેલામાં તમને કીધું છે કે એક ફૂલની 1/5 પાંખડી દેખાય છે, તો બાકીની પાંખડીઓ દોરી ચિત્ર પૂર્ણ કરો. એટલે નીચે જે સંખ્યા છે એ ખબર છે કે ટોટલ નંબર છે નીચે, અને ઉપર જે છે એ તમને દોરેલી સંખ્યા આપેલી હશે. એટલે તમને એવું કીધું છે કે 5 પાંખડીમાંથી એક પાંખડી દેખાય છે, તો બાકીની 4 પાંખડી તમારે દોરીને પૂર્ણ કરવાની છે. તો આપણે જોઈએ તમારે કેટલી પાંખડી દોરવાની છે, તો કે 4. તો આવી રીતે આપણે આમ 4 પાંખડી દોરી લઈએ. બરાબર, આવી રીતના એક ફૂલ બની જશે. એના પછી બીજું, એક પંખાનું 1/3 ભાખ્યું એટલે કે ત્રીજો ભાગ દેખાય છે, તો બાકીના પાંખિયા દોરી ચિત્ર પૂર્ણ કરો. ટોટલ કેટલા પાંખિયા છે, તો કે 3. એમાંથી કેટલા દેખાય છે, તો કે 1. આપણે દોરવાના કેટલા છે, તો કે 2. તો આવી રીતના આપણે દોરી લઈએ. તો આવી રીતે તમારે બીજા 2 ભાગ પણ દોરી નાખવાના છે, એટલે આખું ચિત્ર જે છે એ રેડી થઈ જાય. એના પછી છે એક પંખાના 1/2 પાંખિયા દેખાય છે, તો બાકીના પાંખિયા દોરી ચિત્ર પૂર્ણ કરો. હવે અહીંયા જે છે ટોટલ કેટલા પાંખિયા હશે, તો કે 2માંથી તમને 1, એટલે અહીંયા તો ટોટલ તમને 2 આપેલા છે, બરાબર. એટલે 1/2 અને કેટલા પાંખિયા આપેલા છે, તો કે 2. તો 2/2, તો 2 × 2 અને 2 × 2 4. આવી રીતના જે છે એ ટોટલ 4 પાંખિયા હશે, અને એમાંથી તમને 2 જે છે એ ડ્રો કરીને આપેલા છે, તો બાકીના 2 તમારે દોરવાના છે. તો આવી રીતે તમારે પંખાના બીજા 2 પણ પાંખિયા દોરી નાખવાના રહેશે. એના પછી છે ચોથું, એક કારના 3/4 પૈડા દેખાય છે, તો બાકીના પૈડા દોરી ચિત્ર પૂર્ણ કરો. હવે ટોટલ પૈડા કેટલા હોય, 4. એમાંથી તમને 3 દેખાય છે અત્યારે, 1, 2 અને આ છે 3. તો અહીંયા જે છે એ ચોથું પૈડું જે છે એ તમારે પૂર્ણ કરવાનું છે. તો આવી રીતના તમારે ચોથું પૈડું પણ આવી રીતના દોરી નાખવાનું રહેશે. ત્યાર પછી છે એક ડાળી પર લટકેલા 3 પંચમાઉસ. આને આપણે 3 પંચમાઉસ તરીકે પણ બોલી શકીએ, બરાબર. એટલે કે 5 સફરજનમાંથી ટોટલ 3 સફરજન તમને દેખાય છે, તો બાકીના સફરજન દોરી અને પૂર્ણ કરવાના છે. ટોટલ હોવા કેટલા જોઈએ, 5. એમાંથી છે કેટલા, 3. તો હજી આપણે આમાં 2 સફરજન છે એ દોરવાના રહેશે. તો આ રીતના તમારે 2 સફરજન દોરી અને આકૃતિ પૂર્ણ કરવાની છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે અત્યારે ચોથું પ્રકરણ જોઈ રહ્યા છીએ ગણિતમાં, જેનું નામ છે ભાગ અને પૂર્ણ. તો પહેલાં લાસ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 9 સુધી જોયું હતું. તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 10થી શરૂઆત કરીશું. હવે છે પ્રશ્ન નંબર 11, સૂચના મુજબ કરો. રામુ કેટલીક શાકભાજી તેના મિત્રને આપવા ઈચ્છતો હતો. તેમાંથી 1/5 ભાગના ટમેટાં અને 1/3 ભાગના બટાટા ટીનુને આપ્યા. તો સૌપ્રથમ એને કોને આપે છે, તો કે ટીનુને. ત્યાર પછી મીનુને 2/5 ભાગના ટમેટાં અને 3/6 ભાગના બટેટા. ત્યાર પછી આપે છે મીનુને, અને ત્યાર પછી આવે છે દીનુને બાકીની શાકભાજી આપી દીધી. હવે સૌપ્રથમ જે છે એ ટીનુને કેટલી શાકભાજી આપે છે, તો કે ટીનુને 1/5 ભાગના ટમેટાં. હવે ટમેટાં ટોટલ છે કેટલા એ આપણે ગણી લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ટોટલ 20 ટમેટાં છે. એમાંથી 1/5 એટલે કે 1/5 ગુણ્યા 20, તો 5, 4, 20, એટલે 4 ટમેટાં
અને 1/3 ભાગના બટેટા. તો બટેટા કેટલા છે? તો કે 4 ને 4 8, 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો 1/3 ગુણ્યા 18, 3 6 18. તો 6 બટેટા. એટલે રામુ જે છે એ ટીનુને 4 ટમેટા અને 6 બટેટા આપે છે. તો તમારે 4 ટમેટા, આ પહેલાં જે 4 ટમેટા છે એ 4 ટમેટાને અને 6 બટેટાને આવી રીતના આમ કોઈ પણ 6 બટેટા છે એને તમારે કેવા લાલ કલરનું વર્તુળ દોરવાનું છે. 6 ટમેટા અને 6 બટેટા અને 4 ટમેટા. ત્યાર પછી મીનુને 2/5 ભાગના ટમેટા. હવે મીનુને 2/5 ભાગના ટમેટા એટલે 2/5 ગુણ્યા 20, 5 4 20 અને 2 4 8. તો 8 ટમેટા આપે છે. તો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. અને 3/6 ભાગના બટેકા. તો 3/6 ગુણ્યા ટોટલ બટેકા કેટલા હતા? તો કે 18. તો 6 3 18 અને 3 3 9. તો 9 બટાકા. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે એ મીનુને મળેલા ભાગ પર લીલા કલરનું વર્તુળ દોરવાનું છે. મેં અહીંયા જે બટેકા અને ટમેટા ઉપર ટપકું દોરીને આપેલું છે એમાં તમારે કેવો કલર પૂરવાનો છે? લીલો કલર પૂરવાનો છે. અને દીનુને મળેલ ભાગ પર પીળા કલરનું વર્તુળ દોરો. એટલે હવે ટોટલ અહીંયા આપણે કેટલા બટેટા વધે છે? તો અહીંયા 3 અને ટમેટા કેટલા વધે છે? તો કે 8. તો એમાં તમારે કેવા કલરનું? લીલા કલરનું વર્તુળ દોરવાનું, પીળા કલરનું વર્તુળ દોરવાનું છે. એના પછીનો બીજો પ્રશ્ન છે, પિંકી 20 ચોકલેટ તેના મિત્રને આપવા ઈચ્છે છે. તેમાં 1/4 ભાગની ચોકલેટ નિશાને. એટલે નિશાને જે છે એ 20માંથી ચોથો ભાગ આપે છે. એટલે કેટલી ચોકલેટ મળશે? 5. તો નિશાને 5 ચોકલેટ મળે છે. ત્યારે દિશાને 5મો ભાગ 1/5 એટલે 20નો 5મો ભાગ કેટલા થશે? તો કે 5 4 20. એટલે દિશાને 4 ચોકલેટ મળશે. અને સીમાને 2/5 ભાગની ચોકલેટ આપે છે. તો સીમાને મળતી ચોકલેટ કેટલી મળશે? તો કે 20 ગુણ્યા 2/5, 5 4 20 અને 4 2 8. તો સીમાને 8 ચોકલેટ મળે છે. તો એવી રીતે તમારે નિશાને જે 5 ચોકલેટ મળેલી છે એમાં તમારે વાદળી કલર પૂરવાનો છે પહેલી 5 ચોકલેટમાં. ત્યાર પછી દિશાને મળે છે 4 ચોકલેટ. તો અહીંયા મેં ડી લખીને જે 4 ચોકલેટ તમને બતાવેલી છે એમાં તમારે નારંગી કલર પૂરવાનો છે. અને સીમાને જે 8 ચોકલેટ મળે છે એ 8 ચોકલેટમાં તમારે જાંબલી કલર પૂરવાનો છે. અને બાકી જે છેલ્લે 3 ચોકલેટ વધે છે એમાં તમારે કાળો કલર પૂરવાનો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 12. દીનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે. તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા અમુક શાકભાજી આપેલા છે. અમુકના 1 ભાગ છે, અમુકના 2 ભાગ છે, અમુકના તો 3 ભાગ છે. તો એને આધારે તમને સામેના પેજ ઉપર થોડાક પ્રશ્નો આપેલા છે. તો આપણે જોઈ લઈએ. એમાં તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ. હવે આગળ તમે પેજમાં જોઈ શકો છો કે સૌથી વધારે ભાગમાં જે શાકભાજી ઉગાડેલી હોય એ કઈ છે? તો કે ટમેટા. 9 ભાગમાંથી ટોટલ 3 ભાગમાં એણે ટમેટા ઉગાડેલા છે. તો સૌથી મોટા ભાગમાં ટમેટા ઉગાડે છે. અને કેટલો ભાગ? તો 9 ટોટલ છે, 9 ભાગ છે એમાંથી 3 ભાગમાં એણે ટમેટા વાવેલા છે. તો એનો જવાબ આવશે 3/9 અથવા 3/9 ને આપણે 1/3 તરીકે પણ લખી શકીએ. કેમ કે 3 1 3 અને 3 3 9. તો 3 3 ઉડી જાય તો જવાબ મળશે 1/3. ત્યાર પછી બીજું છે, ખેતરમાં તે કેટલા ભાગમાં બટેટા અને રીંગણ ઉગાડે છે. તો રીંગણ જે છે એ આપણે આગળ આમાં જોઈએ તો 2 ભાગમાં એણે રીંગણ ઉગાડેલા છે અને 2 ભાગમાં બટેટા ઉગાડેલા છે. ખેતરમાં 2 ભાગમાં રીંગણ અને
2 ભાગમાં બટેટા ઉગાડે છે. એટલે એને આપણે કઈ રીતના લખીશું તો કે 2/9 બટેટાના અને 2/9 જે છે એ રીંગણા. બંને 9 ભાગમાંથી 2 ભાગમાં ઉગાડેલા છે. એના પછી છે ત્રીજું, ખેતરના કેટલામો ભાગનો ઉપયોગ પાલક અને મરચામાં ઉગાડવામાં આવ્યો છે. તો તમે આગળ જે કોષ્ટક આપેલું છે બધા શાકભાજીનું, એમાં તમે જોઈ શકો છો કે 9 ભાગમાંથી 1 ભાગમાં એને પાલક ઉગાડેલું છે અને 1 ભાગમાં મરચાં ઉગાડવામાં આવેલા છે. મરચાં અને પાલકનો એક જ ભાગ છે. તો પાલકમાં પણ શું લખીશું આપણે તો કે 1/9 અને મરચાંમાં પણ શું આવશે 1/9, કેમ કે 9 ભાગમાંથી એક ભાગમાં જ મરચાં અને પાલક ઉગાડેલા છે. ખેતરમાં ઉગાડેલો બટેટાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ગણો વધારે? હવે તમે જોયું એમ કે બટેટા જે છે એ 2 ભાગમાં ઉગાડેલા છે, 2 ભાગમાં બટાટા છે અને 1 ભાગમાં પાલક છે. હવે બટેટા છે એ પાલક કરતાં કેટલા ગણા વધારે છે તો કે 2 ગણા. 2 ગણા વધારે છે. એના પછી આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ તો છે નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીંયા તમને અમુક શાકભાજીના નામ આપેલા છે અને અહીંયા તેનો પ્રતિ કિલોગ્રામ ભાવ આપેલો છે, એટલે કે 1 કિલોનો ભાવ શું છે એ તમને અહીંયા આપેલો છે. તો એના ઉપરથી તમને નીચે થોડા ઘણા પ્રશ્ન પૂછેલા છે, એનો જવાબ આપવાનો છે. તો એમાંથી પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે 2 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલી છે તો કે 15 રૂપિયા. તો 1 કિલોગ્રામ બટેટાની કિંમત 15 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ બટેટાની કિંમત બરાબર 15 ગુણ્યા 2, એટલે જવાબ આવશે 30 રૂપિયા. એના પછી છે બીજું, અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત શોધો. 1/2 એટલે અડધો. તો અહીંયા છે ટમેટાનો ભાવ તમને કેટલો આપે છે 20 રૂપિયા કિલોના. તો આપણે અહીંયા જોઈએ કે 1 કિલોગ્રામ ટમેટાની કિંમત બરાબર 20 રૂપિયા. તો અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત બરાબર 20 ગુણ્યા 1/2. 2 10 20. શું જવાબ આવ્યો? 10 રૂપિયા. પહેલાંનો આન્સર છે 30 રૂપિયા. એના પછી ત્રીજું જોઈએ, આને વાંચશું 3.1/2. તો 3.1/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? તો 1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. તો 1 કિલોગ્રામ ભીંડાની કિંમત બરાબર 18 રૂપિયા. બરાબર. તો 3.1/2. હવે આ જે છે ને એ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. હવે મિશ્ર અપૂર્ણાંકને આપણે જે છે એ લખીએ તો કઈ રીતના લખી શકીએ તો કે આ બે સંખ્યા છે એનો ગુણાકાર થશે. 3 ગુણ્યા 2 એટલે 6 અને એમાં 1નો પ્લસ થશે એટલે 7 અને 7/2. તો 7/2 કિલોગ્રામ ભીંડાની કિંમત બરાબર 18 ગુણ્યા 7/2. તો 2 9 18 અને 9 7 63. તો જવાબ શું આવશે? 63 રૂપિયા. અહીંયા 2 9 18 થયા અને 9 અને 7 વચ્ચે શેની નિશાની છે? ગુણાકારની, એટલે આ બેનો થશે ગુણાકાર. 9 7 63. એના પછી છે ચોથું, 1.1/2 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો. તો કોબીજનો ભાવ છે 12 રૂપિયા. બરાબર. તો અહીંયા આપણે ફરી પાછી ત્રિરાશી મૂકીએ કે 1 કિલોગ્રામ કોબીજની કિંમત બરાબર 12 રૂપિયા. તો 1.1/2 ને કેમ લખશું? તો કે 2 1 2 વત્તા 1 એટલે 3 અને છેદમાં શું આવશે? 2/2. તો 3/2 કિલોગ્રામ કોબીજની
કિંમત બરાબર કેટલી? તો 12 ગુણ્યા 3/2, 2 6 12 અને 6 3 18. તો ચોથાનો જવાબ આવશે 18 રૂપિયા. ત્યાર પછી પાંચમું છે, ડુંગળીનો ભાવ તમને પૂછેલો છે 1/1/4. તો અહીંયા છે 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી છે? 16 રૂપિયા. તો આપણે અહીંયા એવી રીતના લખીએ, ત્રિરાશિ મૂકીએ તો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર 16 રૂપિયા. તો 1/1/4 એટલે 4 1 4 પ્લસ 1 એટલે 5, 5/4. 4 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર કેટલી? તો 16 ગુણ્યા 5/4 આવી રીતના ત્રિરાશિ થાય. તો 4 ગુણ્યા 4 એટલે 16 અને 4 ગુણ્યા 5 એટલે 20. તો પાંચમાનો જવાબ આવશે 20 રૂપિયા. એના પછી છે છઠ્ઠું, ભીંડાનો ભાવ શોધવાનો છે 2/1/2. તો આપણે આગળ જોયું એમ 1 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલી હતી? 1 કિલોગ્રામ ભીંડાની કિંમત હતી 18 રૂપિયા. તો 2/1/2 એટલે આ બેનો ગુણાકાર કરશું, 2 2 4 વત્તા 1 એટલે 5 અને છેદમાં 2/2. તો 5/2 કિલોગ્રામ ભીંડાની કિંમત બરાબર ત્રિરાશિ મૂકીએ 18 ગુણ્યા 5/2 ક્રોસ ગુણાકાર થશે એટલે 2 9 18 અને 9 ગુણ્યા 5 એટલે 45. તો છઠ્ઠાનો જવાબ આવશે 45 રૂપિયા. ત્યાર પછી સાતમું છે 4/3/4 કિલોગ્રામ કોબી અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત શોધો. હવે 4/3/4 એટલે આપણે કઈ રીતના લખશું? તો કે 4 ગુણ્યા 4 એટલે 16 અને 16 વત્તા 3 એટલે 19. તો 19/4 ગુણ્યા 1 કિલો કોબીનો ભાવ કેટલો છે? તો કે 12 રૂપિયા. હવે આપણે આમાં છેદ ઉડાડીએ તો 4 3 12 અને 19 તેરી 57. તો કોબીજનો ભાવ થયો 57 રૂપિયા. અને હવે બટાટાનો ભાવ શોધીએ તો 1/3 કિલોગ્રામ ગુણ્યા આપણે 1 કિલોનો ભાવ જે છે એ બટાટાનો કેટલો છે? તો કે 15 રૂપિયા. તો 3 5 15 અને 5 1 5. તો 57 વત્તા 5 બરાબર આપણને જવાબ મળશે 63 રૂપિયા. ત્યાર પછી છે 2/1/4 કિલોગ્રામ ટમેટા, 3/3/4 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત કેટલી થાય? તો પહેલાં ટમેટાની આપણે કિંમત શોધીએ તો 2/1/4 એટલે એમાં શું થશે? તો કે 4 ગુણ્યા 2 એટલે 8, 8 વત્તા 1 એટલે 9. તો 9/4 કિલોગ્રામ ટમેટાનો ભાવ જે છે એ આપણે શોધીએ તો 1 કિલો ટમેટાનો ભાવ શું છે? તો કે 20 રૂપિયા. તો 4 5 20 અને 9 5 45. તો ટમેટાનો ભાવ મળ્યો આપણને 45 રૂપિયા. ત્યાર પછી ડુંગળી તો 4 3 12 અને 12 વત્તા 3 એટલે 15. તો 15/4 ગુણ્યા 1 કિલો ડુંગળીનો ભાવ કેટલો છે? તો કે 16 રૂપિયા. તો 4 ગુણ્યા 4 એટલે 16 અને 15 4 60 પ્લસ 1/5 કિલોગ્રામ બટેટા. હવે 1/5 ગુણ્યા બટેટાના 1 કિલોની કિંમત જે છે એ છે 15 રૂપિયા. તો 5 3 15. તો અહીંયા આવશે 3. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું એટલે જવાબ શું મળશે? કે 108 રૂપિયા. 60 વત્તા 45 એટલે 105 અને 105 વત્તા 3 એટલે 108. તો આનો જવાબ આવશે 108 રૂપિયા. ત્યાર પછી પ્રશ્ન 14, સોનલને ઘરેથી શાળાએ પહોંચવા માટે 1/1/2 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? શું કીધું છે? તો કે ઘરથી શાળાનું અંતર. ધારો કે ઘર જે છે આ છે, શાળા છે આ, અને બંને વચ્ચેનું અંતર જે છે એ 1/1/2 એટલે 2 1 2, 2 વત્તા 1 એટલે 3 અને 3/2 કિલોમીટર જે છે એ ઘરથી શાળાનું અંતર છે.
હવે શાળાએ જવાનું છે અને ફરી પાછું ઘરે પાછું આવે ત્યાં સુધીનું કુલ અંતર શોધવાનું છે. એટલે ઘરેથી શાળાએ જશે ત્યારનું 3/2 કિલોમીટર પ્લસ પાછું શાળાએથી ઘરે આવશે તો ફરી પાછું 3/2 કિલોમીટર. હવે આ બંનેનો સરવાળો કરશું તો બંનેના છેદ છે એ સરખા છે, એટલા માટે આપણે એકવાર લખીએ અને 3 + 3 એટલે 6. તો 6/2 બરાબર 3. 2 3 6. તો કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? 3 કિલોમીટર અંતર કાપવું પડે. ત્યાર પછી બીજું, ભાવનાએ 8.50 રૂપિયામાં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું. તેણે દુકાનદારને 10 રૂપિયા આપ્યા તો દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા. તો કેટલા સિક્કા પાછા આપ્યા હશે? હવે ભાવનાએ શું કીધું છે અહીંયા કે ભાવનાએ 8.50 રૂપિયામાં એક પેન્સિલ અને એક રબર લઈ અને દુકાનદારને 10 રૂપિયા આપે છે. દુકાનદાર છે ને એને સામે 50 પૈસાના સિક્કા આપે છે, તો તમારે એ કહેવાનું છે કે 50 પૈસાના કેટલા સિક્કા આપશે. હવે પહેલાં જે છે એ 10 રૂપિયા એ દુકાનદારને આપે છે, બરાબર. એમાંથી એણે 8.50 રૂપિયાની તો વસ્તુ લીધી છે, તો 10માંથી આપણે 8.50 રૂપિયા બાદ કરીએ તો અહીંયા જવાબ શું આવશે આપણને? આથી 8 જાય એટલે 1 અને 10 - 5 એટલે 5. તો 1.50 રૂપિયા છે, બરાબર. હવે દુકાનદાર જે છે એ 50 પૈસાના સિક્કા આપે છે, બરાબર. એટલે 50 પૈસાના કેટલા સિક્કા આપશે? તો 1.5 રૂપિયા થશે. તો કે 50 પૈસાનો એક સિક્કો, એવા 50 પૈસાના 2 સિક્કા હશે એટલે 1 રૂપિયો થશે, અને 50 પૈસાના 3 સિક્કા હશે એટલે 1 રૂપિયો અને 50 પૈસા થઈ જશે. તો દુકાનદારે એને 50 પૈસાના 3 સિક્કા પાછા આપ્યા હશે. એના પછી છે ત્રીજું, અમદાવાદ રેલવે સ્ટેશન પર જાહેરાત થઈ કે ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય 1:45 વાગ્યાનો હોય તો રેલવે સ્ટેશને કેટલા વાગે આવશે? હવે ટ્રેન જે છે એ ટ્રેનનો ટાઈમ શું છે? તો કે 1:45 વાગે. 1:45 એટલે આપણે શું લખીએ? તો કે 12:45, બરાબર. 12:45 એટલે 1:45 વાગે. હવે એને બદલે જે અડધો કલાક જે છે ને એ ટ્રેન મોડી આવવાની છે, એટલે આપણે હજી એમાં 30 મિનિટ એડ કરવી પડશે, બરાબર. તો આમાં આપણે 30 મિનિટ એડ કરીએ તો 45 + 30 એટલે આપણને મળશે 75. હવે 75 એટલે શું થાય? તો કે 60 + 15. 60 એટલે કે 1 કલાક અને એટલે કે 1:15 વાગ્યે અથવા 1 કલાક અને 15 મિનિટે ટ્રેન જે છે એ આવશે. એના પછીનું બીજું છે કે ધારા આ સ્ટેશનથી 4.1/2 કલાક પછી સુરત સ્ટેશને પહોંચશે. તે કેટલા વાગે ત્યાં ઉતરશે? હવે આ સ્ટેશનથી એટલે કયું સ્ટેશન લેવાનું છે આપણે? અહીંયા જે છે એ અહીંયા આ સ્ટેશનની વાત થઈ હતી એના જવાબને આધારે આપણે આ દાખલો પણ ગણવાનો છે. હવે આ સ્ટેશનથી તે 4 કલાકની માથે જે છે એ અડધી કલાક છે, એટલે 4.5 કલાક પછી સુરત સ્ટેશને પહોંચશે. તો જ્યારે સ્ટેશન પર હતી ત્યારે સમય શું હતો? તો કે 1 કલાક ને 15 મિનિટ. તે આપણે અહીંયા જોયું. હવે 4.5 કલાક પછી સુરત પહોંચશે. તો 4.5 કલાક એટલે શું થાય? 4 કલાક અને 30 મિનિટ. અને આનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો અહીંયા 5, 3 + 1 એટલે 4 અને 4 + 1 એટલે 5. તો તે સુરત જે છે એ કેટલા વાગે ઉતરશે? તો કે 5 કલાક અને 45 મિનિટે, 5 કલાક અને 45 મિનિટે ઉતરશે. એના પછી છે શિલ્પાને આ રેલગાડીથી પનવેલ પહોંચવા 9:30 કલાક લાગે છે. તે કેટલા વાગે ત્યાં પહોંચશે? તો એમાં આપણે શું કરવાનું છે? તો કે 1 કલાક અને 15 મિનિટનો સરવાળો જે છે એ 9:30 કલાક સાથે કરવાનો છે. 9:30 કલાક એટલે 9 કલાક અને 30 મિનિટ. હવે આનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે? 10 કલાક અને 45 મિનિટે પનવેલ પહોંચશે.
એના પછી છે ચાલો ગૃહ કાર્ય કરીએ એનો પ્રશ્ન પહેલો. નીચે આપેલા ટુકડો ચોકલેટનો ચોથો ભાગ છે તો કઈ ચોકલેટ આખી દર્શાવે છે તે જણાવો. આ 4 ચોકલેટ આપેલી છે ને એનો ચોથો ભાગ છે ને એ આ છે, બરાબર. તો કઈ ચોકલેટ આખી છે એ તમારે દર્શાવવાનું છે. ટૂંકમાં તમારે એ કહેવાનું છે કે આમાંથી કઈ ચોકલેટનો ચોથો ભાગ કરશું તો આવો ભાગ આપણને મળશે. તો અહીંયા તો ટોટલ 4 ચોકલેટ છે એટલે આ તો આવી ન શકે. આનો ચોથો ભાગ આપણે કરીએ તો આમાંય પણ આ જવાબ નહીં આવે. પણ આપણે આ બેમાં ગણતરી કરીએ તો આ છે 1 2 3 4 5 6 7 અને 8. હવે 8નો આપણે ચોથો ભાગ કરશું તો ખાલી ઓનલી જે છે એ 2 જ ચોકલેટ આવશે, એટલે આ પણ જવાબ નથી. અને ડી જોઈ લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અને 12નો આપણે ચોથો ભાગ કરીએ એટલે 4 3 12. તો અહીંયા તમને જે છે એ 3 ચોકલેટ આપેલી છે. તો જવાબ શું આવશે? ડી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે જોડકા જોડો. હવે અહીંયા જે જવાબ આવે છે આપણે અપૂર્ણાંકમાં, સામે કયો જવાબ જે છે એના જેવો છે ત્યાં સાથે આપણે જોડકો જોડવાનું છે. તો આપણે પહેલાં આ બધાના જવાબ લખી લઈએ. તો શું આવશે? કેટલા ભાગમાં કલર પૂરેલો છે? તો કે 1 ભાગમાં. અને ટોટલ કેટલા ભાગ છે? 2. તો પહેલામાં છે 1/2. ત્યાર પછી બીજામાં ટોટલ 3 ખાના છે અને એમાંથી એકમાં કલર પૂરેલો છે એટલે 1/3. આ તમારે લખવાનું નથી પણ તમને માત્ર સમજાવવા માટે હું લખું છું. ત્યાર પછી ત્રીજામાં ટોટલ 4 ખાના છે, 1 2 3 અને 4. અને એમાંથી કેટલા ભાગમાં કલર પૂરેલો છે? તો કે 1 ભાગમાં. અને ત્યાર પછી છે 1 2 3 4 5, ટોટલ 5 ખાના છે અને એમાંથી એકમાં કલર પૂરેલો છે. એવી રીતના આપણે આમાં જોઈ લઈએ તો આમાં ટોટલ ખાના કેટલા છે? તો કે 1 2 3 4 5 6. અને આ બાજુ છે 1 2 3, એટલે ટોટલ જે છે એ 18 ખાના છે. અને એમાંથી કેટલા ભાગમાં કલર પૂરેલો છે? તો કે 1 2 3 4 5 અને 6. તો 6/18. તો એને આપણે 1/3 તરીકે પણ લખી શકીએ, કેમ કે 6 3 18 એટલે 1/3. ત્યાર પછી છે બી આકૃતિ જે છે એમાં કેટલા ખાના છે? તો કે 4 અહીંયા અને 4 અહીંયા, એટલે ટોટલ 16 ખાના છે. અને 16 ખાનામાંથી 4 ખાનામાં કલર પૂરેલો છે એટલે 4/16. અને 4/16 ને આપણે 1/4 તરીકે પણ લખી શકીએ, કેમ કે 4 × 4 એટલે 16. ત્યાર પછી સીમાં 1 2 3 4 5, 1 2 3, 5 3 15, એટલે ટોટલ 15 ખાના છે. અને એમાંથી 1 2 અને 3માં કલર પૂરેલો છે એટલે 3 5 15, તો 1/5. અને ડીમાં જે છે એ ટોટલ 4 ખાના છે અને 4 ખાનામાંથી 2માં જે છે એ કલર પૂરેલો બતાવે છે, તો 2 2 4 અને 1/2. હવે કયું જોડકું કેની સાથે જોડાશે એ તમારે અહીંયા કહેવાનું છે. હવે પહેલામાં અહીંયા જવાબ આવ્યો તો 1/2 અને આમાં ડીનો જવાબ આવ્યો છે 1/2. તો વિભાગ એમાં પહેલા નંબર સાથે વિભાગ બીનો ડી જે છે એ જે છે એની સાથે જોડકું થશે. ત્યાર પછી બીજામાં વિભાગ એનું બીજું અને એમાં આપણે જવાબ આવે છે 1/3. તો એ કોની સાથે થશે? તો કે વિભાગ બીના એ સાથે. એવી રીતના અહીંયા આપણે ત્રીજામાં 1/4 મળ્યું છે અને અહીંયા બીજામાં 1/4 મળ્યું છે, તો ત્યાં આપણે જોડકું જોડી દઈએ. અને ત્યાર પછી ચોથામાં 1/5 અને અહીંયા સીમાં 1/5, તો ત્યાં જોડકું થશે. બરાબર. તમારે આ કશું લખવાનું નથી, માત્ર તમને સમજાવવા માટે મેં અહીંયા લખેલું છે. તમારે ડાયરેક્ટ જોડકા જોડવાના રહેશે. ત્યાર પછી છે નીચેના દરેક ખાનાની આકૃતિના અડધા ભાગમાં રંગ પૂરો. અડધા ભાગમાં એટલે કે જેટલા ટોટલ ખાના હોય એનાથી અડધા ખાનામાં તમારે રંગ પૂરવાના છે. તો પહેલાં આપણે તમે ખાના ગણો અહીંયા. તો 1 2 3 અને 4, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો 20માંથી તમારે ટોટલ 10 ખાનામાં કલર પૂરવાનો છે. તો આવી રીતના તમારે 10 ખાના ગણી અને એમાં કોઈ પણ કલર પૂરી શકો છો. ત્યાર પછી બીજું છે એમાં આપણે ખાના ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો 16ના અડધા કેટલા થાય? તો કે 8. તો આવી રીતના 8 ભાગમાં તમારે કલર પૂરવાનો રહેશે. એના પછી આમાં ગણી લઈએ તો 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16ના અડધા એટલે કેટલા થાય તો કે 8. તો તમારે 8 ભાગમાં કલર એટલે કે 1 2 3 4 5 6 7 અને 8 આટલામાં કલર પૂરવાનો રહેશે. બરાબર, આટલા ભાગમાં કલર પૂરવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના દરેક ખાનાની આકૃતિના ચોથા ભાગમાં કલર પૂરવાનો છે. ચોથા ભાગમાં કલર કઈ રીતના પૂરીશું તો કે પહેલાં આપણે બધા ખાના ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 અને 8 અને આ બાજુ છે 1 2 3 4 અને 5. તો 8 5 ને 40 અને 40નો ચોથો ભાગ થશે 10. એટલે તમારે ટોટલ 10 ખાનામાં કલર પૂરવાનો રહેશે. એટલે એક લાઇનમાં 8 ખાના છે એટલે એક લાઇન આખી અને બીજી લાઇનના માત્ર 2 ખાના. આવી રીતના 10 ખાનામાં કલર પૂરવાનો છે. ત્યાર પછી આમાં 1 2 3 4 5 6 7 અને 8. 8 ખાના છે ટોટલ અને 8નો ચોથો ભાગ એટલે 8નો ચોથો ભાગ કેટલો થાય? 8/4 અને 4 2 8 એટલે ટોટલ કેટલા આવે? 2. તો આવી રીતના 2 ખાનામાં તમારે કલર પૂરવાનો છે. અને ત્યાર પછી છેલ્લું 1 2 3 4 5 6 7 અને 8 અને 1 2 3 4 5 6 7 અને 8. તો ટોટલ અહીંયા 8 છે, આ બાજુ 8 છે એટલે 8 × 8 એટલે 64 અને 64નો ચોથો ભાગ એટલે 16 4 64. તો તમારે 16 ખાનામાં કલર પૂરવાના રહેશે. 16 ખાના એટલે કેટલી લાઈન થાય તો કે 2 લાઈન. એક લાઈનમાં 8 અને 2 લાઈનમાં 16. તો આવી રીતના 2 લાઈન એટલે કે 16 ખાના ગણી અને તમારે એમાં કલર પૂરવાનો રહેશે. તો આ ચોથું ચેપ્ટર જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.